નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં હર હર મહાદેવ. તમે જુઓ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવજીનો આ મહિનો છે ને શિવજીને રીઝવવા માટે ભક્તો ક્યાંક શિવ મંદિરમાં જતા હોય છે, જળાભિષેક કરતા હોય છે, દૂધનો અભિષેક કરતા હોય છે અને તલનો અભિષેક કરતા હોય છે. શ્રાવણ આધ્યાત્મનો માસ અને શિવ ભક્તિનો એક મહા ઉત્સવ કહેવાય છે કે જપ અને તપનું મહાપર્વ એટલે શ્રાવણ. શિવ શંભુની સાધનાનો આ અમૃતકાળ કે જ્યાં દરેક હૃદય શિવમય બન્યું છે અને વાતાવરણમાં તમે જુઓ માત્ર ને માત્ર નીલકંઠના નામનો ગુંજારવ છે. અને આ સમગ્ર માસ એવું કહેવાય છે કે તમામ શિવ ભક્તોના જે ભક્તિનું જે વૈવિધ્ય છે, આ શિવ ભક્તો ભક્તિના વૈવિધ્ય માર્ગ ભોળાનાથને રીઝવવા માટે અપનાવે છે. અને હવે અમે આપને જે વિવિધ શિવ મંદિરો છે એના દર્શન કરાવીએ છીએ અને એક અલગ જ દિવ્ય અને આધ્યાત્મિક અનુભૂતિ અમે આપને કરાવીશું. તો આવો લીન થઈ જઈએ શિવ કૃપાની આ અવિરત ધારામાં. શિવ ભક્તિ, શિવ પ્રાપ્તિ, શિવ સમર્પિત. શિવ ભક્તો જે દેવાધિદેવ મહાદેવને રીઝવવા શિવ આરાધનામાં ઓતપ્રોત થયા છે. ગુજરાત રાજ્યમાં અનેકો શિવ મંદિરો આવેલા છે જે શિવ મહિમાની જીવંત સાક્ષી પૂરે છે, જે શિવ ભક્તિનો અમૂલ્ય વારસો છે, જેના સ્થાપત્યોની દિવ્યતા અને અપ્રતિમ આધ્યાત્મિક ઉર્જા શિવ અનુભૂતિનો અહેસાસ કરાવે છે. તેમાંનું જ એક શિવ મંદિર એટલે રામનાથ મહાદેવ મંદિર, જે દાયકાઓથી કરોડો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રાજકોટ શહેરની આજી નદી કાંઠે આવેલું છે રામનાથ મહાદેવ મંદિર, જે છોટે કાશી તરીકે પણ જાણીતું છે. રામનાથપરા વિસ્તારમાં આવેલા આ મંદિરની દિવ્યતા શ્રાવણ માસમાં કંઈક અનેરી જ હોય છે. રાજકોટ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર 550 થી 600 વર્ષ પહેલા વડોદરાના ગાયકવાડ રાજવીઓનું રાજ હતું. તેના મામલતદારના સ્કુબા દ્વારા ખેતી માટે ચોથ ઉધરાવવામાં આવતી હતી. જે લોકો આ કામ કરવા નીકળતા ત્યારે રાજકોટની આજી નદી ખાતે સ્કુબાઓ દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. તે સમયમાં આજી નદી અને તેને ફરતે જંગલ હતું, તેથી લોકો તંબુ મહંતને ત્યાં રાત્રિ રોકાણ કરતા હતા. સ્કુબાઓના સરદારનો નિયમ હતો કે સવારે મહાદેવની પૂજા કરીને જ અન્ન જળ ખાવા, પરંતુ આજી નદીની આજુબાજુ કોઈ પણ શિવાલયો નહોતા. એટલા માટે 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી સ્કુબાઓના સરદારે મહાદેવને યાદ કરતા એક દિવસ મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કરો અને તેમાં શિવલિંગ નીકળશે. તેની પૂજા કરી બીજા દિવસે સ્કુબાના સરદારે તેના માણસો પાસે ખોદકામ કરાવ્યું અને સપનામાં મહાદેવે જે કહ્યું હતું તે સત્ય થયું. ત્યારબાદ તે શિવલિંગની પૂજા કરી અને તેના ઈષ્ટદેવ રામ હોવાથી તે શિવલિંગને રામનાથ મહાદેવ નામ આપવામાં આવ્યું. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. બીજા દેવ દેવીઓના 1 દિવસ, 2 દિવસ, 15 દિવસ એમ ઉજવાય છે, જ્યારે ભગવાન મહાદેવનો આખો મહિનો એની ભક્તિ કરવામાં, એની શ્રદ્ધામાં ઓતપ્રોત રહેવું એ ભગવાન શિવની કૃપા છે. આપણે જાણીએ છીએ કે ભગવાન શિવ નિરંજન છે, નિરાકાર છે, એટલે તેનું લિંગ સ્વરૂપ પૂજવામાં આવે છે. મૂર્તિ સ્વરૂપ પણ પૂજાય છે અને લિંગ સ્વરૂપ પણ પૂજાય છે. આપણે રાજકોટની વાત કરીએ તો રામનાથ મહાદેવ એ સ્વયંભૂ છે. રાજકોટના સ્થાપના પહેલાના છે, એટલે રાજકોટના લોકો એને ગ્રામ્ય દેવતા અથવા રામનાથ દાદા પણ કહે છે. રાજકોટના રાજા પણ એમને ઉપનામ આપવામાં આવેલું છે. અહીં આખો મહિનો લોકો દૂધ, પાણી ને બીજા દ્રવ્યોથી પૂજા કરે છે, અભિષેક કરે છે. એ ઉપરાંત જે કોઈની મનની ઈચ્છા પૂરી થઈ હોય તો એ લોકો દાદાની ધજા ચડાવે છે. આ ઉપરાંત અહીં સાતમ આઠમનો મેળો ભરાય છે વર્ષોથી. બીજી વાત એ છે કે
આજથી 100-125 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગનો રોગ નીકળેલો, ત્યારે રાજકોટના રાજવી લાખાજીરાજ સાહેબ અને અમારા દાદા બે સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરેલી, અને એ સમયમાં ભગવાનની મૂર્તિની આખા રાજકોટમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી દૂધની ધારાળી વડે. અને એમ કહેવાય છે કે ફુલેકું નીકળ્યા પછી આખા રાજકોટમાંથી પ્લેગનો રોગ નાશ થયો હતો. એટલે એ પરંપરા હજી પણ જળવાણી છે, અને દર વર્ષે શ્રાવણ મહિનાના એક સોમવારે ફુલેકું કાઢવામાં આવે છે. લોકો એમાં ઉત્સાહ ભરી અને આનંદથી ફુલેકામાં લાભ લે છે. કોઈ પણ જાતની પબ્લિસિટી કે એવું કંઈ જરૂર પડતી નથી, અને સ્વયંભૂ લોકો આ ફુલેકામાં આવે છે. આ ઉપરાંત અમાસને દિવસે અહીંયા પીપળે પાણી રેડવાનું પણ મહત્વ છે, કારણ કે રાજકોટનો આ તીર્થ સ્નાન છે. એટલે તીર્થના પીપળામાં પાણી રેડવાથી પિતરોને મુક્તિ થાય એવું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે લોકો અમાસને દિવસે ખૂબ ઉત્સાહથી પાણી રેડવા આવે છે. અને આમ આખો મહિનો ભગવાન રામનાથની પુષ્કળ લોકો સેવા અર્ચના પૂજા દર્શન બધું કરે છે, અને એનો મનગમતો લાભ ભગવાન પૂરો કરે છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર વર્ષો પહેલા લાખાજી રાજ મહારાજનું શાસન હતું. તે દરમિયાન અહીં પ્લેગ નામનો રોગ ફેલાયો હતો. આ રોગને કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે લાખાજી રાજ દ્વારા સોના ચાંદીની પાલખીમાં રામનાથ મહાદેવનું ફુલકું કાઢવામાં આવ્યું હતું. ફુલેકો નીકળતા પ્લેગ નામનો રોગ દૂર થયો. ભાવ વિભોર ભક્તો દ્વારા આ સ્થળનું આધ્યાત્મિક મહત્વ ખૂબ વધી ગયું. બસ ત્યારથી એટલે છેલ્લા 97 વર્ષથી શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ દાદાનું ફુલેકું કાઢવામાં આવે છે, જેનો ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે. ઇતિહાસ તો એવું છે કે ગાયકવાડના કોઈ સુબા હતા, એ ભગવાન શિવના ઉપાસક હતા, અને અહીંથી નીકળ્યા ત્યારે શિવ મંદિર કયું હતું નહીં. એટલે 7 દિવસ ઉપવાસ કર્યા. 8મે દિવસે ભગવાને એને સ્વપ્નમાં દર્શન આપ્યા, અને આજી નદી વચ્ચેના વેણમાં એને દર્શન આપ્યા. બીજે દિવસે સુબાએ એના માણસો મારફત જે માટીનો ટેકરો દજરો પડ્યો હતો એ ખોદાયો, એટલે અંદરથી શિવલિંગ નીકળ્યું છે. એ શિવલિંગની પૂજા થાય છે, અને વર્ષોથી લોકો સ્વયંભૂ તરીકે દામોદર દાદાને શ્રાવણ માસમાં બીજું કઈ આયોજન નથી, એક ફુલેકું જ નીકળે છે. બાકી રોજ બપોરે મહાપૂજા થાય છે, સાંજે શણગારના દર્શન થાય છે, અને એ ઉપરાંત સાંજે સંધ્યા આરતી થાય છે, રાત્રે અભિષેક પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને ભગવાનનું ફુલેકું નીકળે ત્યારે વિશેષ પૂજા કરવામાં આવે છે. તો શ્રદ્ધા વિશેમાં તો ભક્તો ગણી શકાય એવું નથી, પણ એક વાત ચોક્કસ છે કે જે મંદિરમાં રોજની 50-60 ધજા ચડતી હોય, એટલે લોકોને શ્રદ્ધા હોય તો જ ચડે ને. આજે કોઈ એમને માણસ ચડાવતું નથી, એ લોકો પુષ્કળ ધજા ચડાવે છે. એનો અર્થ એ થયો કે લોકોમાં શ્રદ્ધા ખૂબ છે. શિવ ભક્તો માટે તમામ શિવાલયો કૈલાસની અનુભૂતિ કરાવે છે, પરંતુ રામનાથ મંદિરનો મહિમા રાજકોટ વાસીઓ માટે સવિશેષ છે. આ મંદિરની દિવ્યતા અને તેનું પૌરાણિક મહત્વ રાજકોટ વાસીઓ માટે આધ્યાત્મનું બીજું નામ કહેવાય છે. કે રાજકોટ શહેરની સ્થાપના પહેલાથી અહીં આ મંદિરની સ્થાપના કરાઈ છે. તેથી આ મંદિર ન માત્ર રાજકોટ વાસીઓ માટે પરંતુ તમામ શિવ ભક્તો માટે શિવ આરાધનાનો માર્ગ બને છે. આ મંદિરમાં શિવોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે, અને તેમાંય શ્રાવણ માસમાં તો આ મંદિરની ભવ્યતા ખૂબ જ નિરાલી હોય છે. ભક્તોની આસ્થાથી અહીં એવો આધ્યાત્મિક માહોલ સર્જાય છે કે જાણે અહીંના કણ કણમાં શિવની અનુભૂતિ છે. હર હર મહાદેવના નાદથી ગૂંજતા આ પાવન ધામમાં આવતા જ ભક્ત પોતાના તમામ દુઃખ ભૂલીને શિવમય બની જાય છે. અસીમ શાંતિની શોધ અહીં પરિપૂર્ણ થાય છે. રામનાથથી બધા દર્શન કરવા આવો, બહુ જ અત્યારે પુણ્ય મળશે તમને. અત્યારે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની કૃપા તમારા પર બધા ઉપર થશે.
હું તો ઘણા સમયથી આવું છું, નાનપણથી જ અહીંયા જ અમારું ઘર છે, નાનપણથી હું રહેતી તે દિવસને અહીંયા જ આવું છું, બધું પહેલેથી જ હું મહાદેવને માનું છું. વિકાસ તો તમે જોવો જ છો, અત્યારે મહાદેવનો વિકાસ ઘણો થયો છે અને હજી થશે, અને તમે આવો અને દર્શન કરો બધા. શ્રાવણ મહિનાનો રૂડો અવસર આવ્યો છે. અમે ઘણા વર્ષોથી અહીંયા રામનાથ દાદાના દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ હોય છે આ જે મોસમમાં, અને ઘણા ભક્તો દર સોમવારે મોટી સંખ્યામાં આ મંદિરના દર્શનાર્થે ઘણી બધી સંખ્યામાં માણસો દર સોમવારે આવી રહ્યા છે અને બહુ રૂડું સરસ મજાનું મંદિર આ વખત બનાવેલું છે અને ભક્તોની મોટી દર સોમવારે ભીડ લાગે છે. શ્રદ્ધા અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ બચપનથી, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ જે કોઈ રામનાથ દાદાને જાણે છે વર્ષોથી, તે લોકો બહુ ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા આવે છે. દેવોના દેવ એટલે મહાદેવ, અને કહેવાય છે ને કે ભોળા શંભુ સઘળા દેવોમાં ખૂબ જ સરળતાથી રીઝી જાય છે. એમનું સ્વરૂપ છે એ ક્યાંક આપણને એક સમય ભયાનક લાગે, પણ જો બધા દેવોમાંથી સરળતાથી કોઈ રીઝતા હોય દેવ, તો એ ભોળા શંભુ છે ને, એટલે તો ભોળા ગયા છે. હવે ભક્તિના માર્ગમાં આપ કોઈ પણ માર્ગ અપનાવો, પરંતુ જો તે માર્ગમાં આધ્યાત્મનો ભાવ ભળ્યો હશે તો શિવ શંભુ આપની જે કોઈ મનોકામના હશે એ મનોકામના જરૂરથી પૂર્ણ કરશે. પણ શરત એટલી જ કે ભક્તિમાં આધ્યાત્મનો ભાવ ભળેલો હોવો જોઈએ. આ એક કરોડો શિવ ભક્તિનો વિશ્વાસ છે કે જે શ્રાવણ માસમાં શિવ આરાધનામાં મગ્ન થાય છે, શિવ સ્તુતિમાં લીન થાય છે, અને શિવને પામવા એ જીવ શિવમાં લીન થાય છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. વહેલી સવારથી જ ભક્તિનું ઘોડાપુર આ પ્રાંગણને હર હર મહાદેવના નાદથી ગુંજાવી દે છે. હાથમાં પૂજાની થાળી, મુખમાં શિવનું નામ અને હૃદયમાં અથાગ શ્રદ્ધા સાથે ભક્તો પોતાના ભોળાનાથના દર્શન કરવા આતુર હોય છે. ચારે તરફ ધૂપ દીપનો પવિત્ર સુવાસ અને ઘંટારાવની દિવ્ય ધ્વનિ વચ્ચે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે, જ્યાં દરેક ભક્ત શિવ ચરણોમાં શીશ નમાવીને કૃપા અને આશીર્વાદની ધન્યતા અનુભવે છે. દેશમાં અનેક શિવ મંદિરો નદી કિનારે હોય છે, પણ રામનાથ મહાદેવ તો નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે. અહીં શ્રાવણ માસ નિમિત્તે લોકોનો મેળો ઉભરાતો હોય તેમ ભાવિકો ઉમટે છે. ભાવિકો પણ અહીં શ્રદ્ધાથી આવે છે અને ભક્તિ ભાવથી દર્શન કરી રામનાથ મહાદેવની આરતી પૂજા કરે છે. રામનાથ મહાદેવને રાજકોટ વાસીઓ પોતાના દેવ અને દાદા તરીકે માને છે. રાજકોટનું આ એકમાત્ર એવું મંદિર છે જેનો દરવાજો નથી, અને 24 કલાક આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે. આ રામનાથ મહાદેવનો અવસર એવો છે. રામનાથ મહાદેવ હું 50 વર્ષથી આવું છું. આ એવું રૂડો અવસર છે કે અહીંયા વિના રહેવાતું જ નથી. આટલો બધો વિકાસ થઈ ગયો છે. આ વર્ષે જ વિકાસ થયો છે. આટલો બધો વિકાસ થયો છે. અહીંયા ભક્તોની ભીડ ખૂબ જ જામે છે. ખૂબ અતિ શ્રદ્ધા છે. ખૂબ શ્રદ્ધા છે. 50 વર્ષથી આવું છું. હા, એટલે દર્શન હું તો કેટલા વર્ષથી ત્યાં દર્શન કરવા આવું છું. અહીં રાજકોટમાં રામનાથ મહાદેવનું બહુ જ મહત્ત્વ છે, કે અમે બધા દર્શન કરવા અહીંયા શ્રાવણ માસના પહેલા દિવસેથી આવીએ જ છીએ. ને આમ બી કાંઈ બી હોય ન હોય તો બી અમે દર્શન કરવા તો અહીં આવીએ જ છીએ રામનાથ મહાદેવે. હા, બહુ સરસ વિકાસ થઈ ગયો. પહેલાં તો એટલું કાંઈ નહોતું, પણ આ વખતે તો બહુ વધારે વિકાસ થયો છે અને બહુ સરસ મહાદેવનું મંદિર, ને જગ્યા બી એટલી બધી છે. એમ હું કદાચ 20 વર્ષથી અહીંયા આવું છું રામનાથ મહાદેવ દર્શન કરવા. રામનાથ મહાદેવ મંદિરની એક વિશેષતા એ છે કે તે 24 કલાક દર્શનાર્થે ખુલ્લું રહે છે. એટલે કે ચારે બાજુથી ખુલ્લા આ મંદિરે ક્યારે તાળા લાગતા નથી. અહીં શ્રાવણ માસમાં બપોરે 12 વાગે મહાપૂજા, સવાર સાંજ મહાઆરતી અને રાત્રે 9:30 કલાકે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે. મંદિરની બાજુમાં જ આજી નદીના બંને વહેણ પર પગથિયા વાળો ઘાટ છે, જ્યાં સ્નાન પૂજા સાથે યજ્ઞ પવિત્ર ધારણ કરવાના ઉત્સવો ઉજવાતા હોય છે. આજે અહીંયા શું કહેવાય કે આ સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર છે અને રાજકોટમાં બહુ જ તે વધારે શું કહેવાય કે આમનું મહત્વ છે. તો અમે પણ દર્શન માટે આવ્યા છીએ. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. તો હા, ઘણા લોકોની શું કહેવાય કે મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે, જે લોકો દિલથી પ્રાર્થના કરે છે અને પ્રે કરે છે એની. હા, સારું જ છે. શું કહેવાય કે થોડોક પ્રગતિ પણ થશે અને ઓમ પણ શું કહેવાય કે સારું છે પબ્લિક માટે પણ, અને ઓમ પણ. ભાઈ
હું તમને સૌથી પહેલાં વાત કરું તો દરેક શિવ મંદિર છે ને નદીની કાંઠે હોય અને સ્થાપના કરેલા હોય. આ મંદિર નદીની વચ્ચે છે અને સ્વયંભૂ છે. સ્વયંભૂ દાદા બહુ ઓછી જગ્યાએ હોય છે, એટલે એક જ્યોતિ સમાન. અને રાજકોટ જે ગામ વૈસું એની પહેલાંનું છે સાહેબ. આ રાજકોટ ગામ વૈસું એને લગભગ 400-450 વર્ષ થયા છે, અને આને ખબર પડીને 700-800 વર્ષ થઈ ગયા છે. આ મંદિર ગાયકવાડ સ્ટેટે પહેલી પૂજા કરેલી છે અહીંયા. એના શોભા હતા, એને એ માનતા હતી કે ભગવાનની પૂજા કરીને પછી જ અનાજ ગ્રહણ કરવું. પણ ત્યારે તો અહીં કોઈ વસ્તી નહોતી, જંગલ હતું, એટલે એને 2-3 દિવસથી આ બહુ કષ્ટ પડ્યું. અને દાદા એને સપને આવ્યા કે આ નદીની વચ્ચે મારું સ્થાન છે, તું આવીને મારી પૂજા કર. એટલે એને પૂજા કરી. પણ સાહેબ એને પૂજા કરી એટલે એને જ્યાં જે પૂજા કરતા હતા ને એનો ભાવ થયો જય રામનાથ. તમે બરોડામાં જાઓ એટલે રામનાથ ગામ અને રામનાથ મંદિર ઝાઝા જોવા મળશે. એટલે આનું નામ પણ રામનાથ પડ્યું છે. બીજી વિશેષ વાત કરું કે સાહેબ આ નદીની વચ્ચે છે, બહુ દયાળુ, બહુ બીજા શિવલિંગ કરતાં આ શિવલિંગનો જે આખો જે પ્રભાવ છે ને અલગ છે. અહીંયા આવનાર વ્યક્તિ જે છે એને બાળક સમાન ગણે છે, ને એને કોઈ પણ સેવક કોઈ ભક્ત હોય એના કષ્ટ દૂર થાય છે, એને કંઈ માંગવું નથી પડતું. તમે અહીં આવીને બેસો એટલે દાદાને ખબર જ છે કે તમને શું જોઈએ છે. સાહેબ રવેડી તમે જુઓ ને એટલે આશરે લગભગ 105-7 વર્ષ થઈ ગયા. રવેડી એવું છે કે સાહેબ 100 વર્ષ પહેલાં દેશી ભાષામાં આપણા પૂર્વજો મરકી કહેતા, આપણે પ્લેગ કહીએ છીએ. ત્યારે સાહેબ બહુ દુકાળ પડ્યો અને માલ ઢોર માણસોનું અંતિમ ક્રિયા થતી હતી, જાનવરની નહોતી થતી. એટલે જાનવરો બહુ મર્યા, જેથી કરીને હવામાં ઝેર ફેલાઈ ગયું અને મરકીનો રોગ આવ્યો અને લોકો બહુ મરવા માંડ્યા. એટલે સાહેબ કે ગામના લોકો એક અર્થી મૂકીને આવે ને 4 તૈયાર થઈ જાય. પછી સર લાખાજી આપણા રાજા હતા રાજવી, એને દાદાની માનતા લીધી કે દાદા હવે આ ગામમાં કોઈ ન મરે તો આખી તમારી ચાંદીની વણાંગી બનાવી અને હું આખા નગરમાં ફેરવીશ અને હું સાથે ઉઘાડા પગે ચાલીશ. તેથી આ ગામમાં કોઈ અકસ્માત નથી થતો, કોઈ મોટી દુર્ઘટના નથી થતી. આ રામનાથ મહાદેવના આશીર્વાદ છે સાહેબ. તમે ગમે ત્યાં જાઓ, તમારે ગમે ત્યાં બહારગામ જાઓ, ગમે જાઓ, તમે દાદાની હાજરી પુરાવીને જાઓ સાહેબ, તમને ક્યાંય વાંધો ન હોય. અમારા ખુદ અનુભવ છે. અમે ગમે હજારો કિલોમીટર જઈએ છીએ, દાદાને કહીએ છીએ દાદા જાય છે દયા કરજો, અને દાદા રક્ષા કરે જ છે. એટલે આ સવાલ છે ને ભાઈ વર્ષોથી થાય છે ને બધાને થોડી ખબર પડે છે. અમારા પૂર્વજોએ અમને સમજાવેલું છે સાહેબ. આ મંદિરમાં સામાન્ય દિવસોમાં 15-20 હજાર માણસો હોય. સામાન્ય દિવસો તમે સોમવાર હોય શ્રાવણ મહિનાનો એટલે 1-1.5 લાખ માણસ હોય. અને હવે સાહેબ આમ અમારે સેવક મંડળની મહેનત અને આ બધું કરી છે તો મંદિરની વ્યવસ્થા સારી છે, પગતાણ થઈ ગઈ છે. અને રાજકોટ કોર્પોરેશને અમને પાર્કિંગે મોટું કરી દીધું છે, એટલે વ્યવસ્થા સારી છે અને લોકો ખૂબ આવે છે. અને લોકોની સગવડ જળવાય, લોકોની વ્યવસ્થા જળવાય, કોઈનું ખીચા પાકીટ ન કપાય, બેન દીકરીની આબરૂ જળવાય, એ બધી અમે વ્યવસ્થા રાખી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે અમારો સાથ સહકાર આપે છે અને થોરાડા પોલીસ ચોકી અમને સાથ સહકાર આપે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં માનતા માની હોય તો રામનાથ મહાદેવ અચૂક ભક્તોની મનોકામના પૂરી કરે છે. આથી દર શ્રાવણ મહિને અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રાવણી સોમવારે રામનાથ દાદાનો ફુલેકા ઉત્સવ પણ ઉજવાય છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિર કે જેઓ આજી નદીના પટમાં બિરાજે છે, જેને વંદન કરવા આજી નદીના પાણીએ પણ આવવું પડે છે. રામનાથ દાદા છે ને સ્વયંભૂ રામનાથ મહાદેવ એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અને રાજાશાહી વખત પહેલાના છે. અને ત્યારે કંઈક ઓલા એક ભાઈ આમાં આવતા હતા ને, અને એની પ્રતિજ્ઞા હતી કે પછી રામનાથ દાદા એને પ્રગટ થયા અહીંયા, કે અહીંયા શું, એટલે અહીંયા પછી કર્યું. એટલે એને પછી પેલા લાખાજી રાજ મહારાજે છે ને આની આ સ્થાપના કરી. બધું આ બધું બહુ જૂનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. રાજા શાહી વખત પહેલાનું, જ્યારે અંગ્રેજ ત્યારે બધું ઉઘરાણું કરવા આવતા ને એ સમયનું. એટલે આજી રિવરફ્રન્ટ થાય તો બહુ સારું છે, ચોખ્ખાઈ રહીએ, બધું રહીએ. અને માણસોને શું છે કે આવે એને શું છે મજા આવે. ધાર્મિક આર્યા છે આ બધું રામનાથ દાદાનું. દાદા પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા. તો મિત્રો, શ્રાવણ માસ છે ને, શ્રાવણ ભક્તિ રસમાં આજે બસ આટલું જ. અને ભક્તિના જે આ વૈવિધ્ય માર્ગ જે અમે અપનાવ્યો છે, અને આપણે આ ભક્તિ યાત્રા કરાવવાનો માર્ગ છે કે જેમાં આજે આપણે દર્શન કર્યા રાજકોટના રામનાથ મહાદેવ મંદિરના. તો ફરી મળીશું અન્ય કોઈ પૌરાણિક એવી શિવ મંદિરની કથા સાથે, અને જાણીશું એનો ઇતિહાસ, એ મંદિરનું મહત્વ, અને કરાવીશું વિવિધ શિવ મંદિરોના દર્શન. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.